ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. અહીંયા આકૃતિ પરથી આપણે પ્રશ્ન જવાબ આપવાના છે. આકૃતિ આપણે અહીંયા જોઈએ તો ચતુષ્કોણની આપેલી છે. અહીંયા પહેલો પ્રશ્ન છે અહીં આપેલી આકૃતિનું નામ લખો. અહીંયા આપણે આકૃતિ જોઈશું તો આપણે ચતુષ્કોણની આકૃતિ દેખાય એટલે અહીંયા લખ્યું આકૃતિનું નામ ચતુષ્કોણ ABCD એટલે કે A B C અને D. આ ચતુષ્કોણ થયો. ચતુષ્કોણની બાજુઓનું નામ લખો. ચતુષ્કોણને 4 બાજુઓ હોય. કેટલી બાજુઓ હોય? 4. એમાં પહેલી આવે A B બીજી B અને C C અને D D અને A એમ આપણે 4 બાજુઓ એટલે કે ચતુષ્કોણ કહેવાય. હવે જો ચતુષ્કોણના ખૂણાઓ કેટલા? તો ચતુષ્કોણને 4 ખૂણાઓ હોય. ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. અહીંયા ખૂણાના આપણે નામ લખીશું. ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. પ્રશ્ન નંબર 4 ચતુષ્કોણને કેટલા વિકર્ણો અને કયા કયા? તો અહીંયા જોઈએ કે ચતુષ્કોણના અંદરના જે ભાગની અંદર જે રેખા છે કે A અને C એક વિકર્ણ, B અને D બીજો વિકર્ણ. એટલે ચતુષ્કોણને 2 વિકર્ણો હોય. કેટલા હોય? 2. કયા કયા? તો કે A અને C અને B અને D એમ 2 વિકર્ણો હોય. ચતુષ્કોણની સામસામેની બાજુઓ. હવે સામસામેની બાજુ તો A અને B અને સામેની બાજુ કઈ થઈ? તો D અને C. A B અને એની સામેની બાજુ D અને C. બીજું જોઈએ B અને C. એની સામેની બાજુ એટલે કે AD. A અને B. અહીંયા આપણે જોયું કે A અને B ની સામેની બાજુ B અને C. એમ અહીંયા બીજી B અને C ની સામેની બાજુ A અને D. બસ ચતુષ્કોણની પાસેની બાજુઓ. તો બાજુ કઈ? A અને D. એની બાજુ કઈ? તો B અને C. A D એની પાસેની બાજુ જોઈએ તો B અને C. B અને C એની બાજુમાં C અને D. એટલે કે B C અને C અને D. બીજા C અને D એની બાજુ એટલે કે D અને A. C D અને એની બાજુ એટલે કે D A. અને ચોથી આપણે જોઈએ કે D A અને અહીંયા A B એની ચોથી બાજુ D A અને A B એની ચોથી. ચતુષ્કોણના સામસામેના ખૂણા. અહીંયા જો ખૂણો A તો એની સામેનો ખૂણો એટલે કે C. ખૂણો B એની બાજુનો સામેનો ખૂણો એટલે કે D. એ જ રીતે જો C હોય ખૂણો C એની સામેનો ખૂણો કયો થાય? A. D ની સામેનો ખૂણો B. એટલે કે સામસામેનો જો ખૂણા લખીએ તો A એની સામેનો ખૂણો C. ખૂણો B ની સામેનો ખૂણો B. એ રીતે ખૂણો C ની સામેનો ખૂણો આપણે જોઈએ B. D ની સામેનો ખૂણો